તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ પાસે મુખ્ય કેનાલ પર નર્મદા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ પુલ જર્જરિત બન્યો છે। પુલ પર મોટું ગાબડું પડી જવાથી ગમે ત્યારે મોટી જાનહાનિ કે દુર્ઘટના થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। છતાંય તંત્ર દ્વારા કોઈ જ કામગીરી હાથ ન ધરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 7 થી 8 ગામને જોડતો પુલ છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી જર્જરિત બન્યો છે। ત્યારે બિસ્માર અને જોખમી પુલના રિપેરિંગ કામ અથવા તો નવો બનાવવા માટે ગામના આગેવાનો, સરપંચ સહિત સામાજિક આગેવાનોએ અનેક વખત નર્મદા વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કોઈ જ કાર્યવાહી કરી રહ્યું નથી। ત્યારે આથી કોઈ મોટી દુર્ઘટના થાય કે પહેલા તંત્ર દ્વારા બિસ્માર પુલનું યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નાડાનો બહુ મોટો પ્રોબ્લેમ છે કે ગમે ત્યારે તૂટી પડે એવું છે અને અહીંયા બહુ બધા માણસોની, ખેડૂતોની અવર જવર છે। બાળકોના સ્કૂલની બસ પણ અહીંથી આવતી જતી હોય છે। તો આ એક તો નાડું આ છે રાજપર કરણગઢને જોડતો અને એક બીજું આગળ પણ છે બાડા રાજપરને જોડતો। તો બેઉ જે નાડા છે એ અત્યારે એકદમ જર્જરિત હાલતમાં જ છે, જે ગમે ત્યારે તૂટી પડે એમ છે અને એના લીધે પછી બહુ બધી તકલીફ ભોગવવાની આવી છે। અત્યારે જે કેનાલ ઉપરનો પુલ છે એ પુલ અત્યારે જર્જરિત હાલતમાં છે અને આ પુલ 8 થી 9 ગામને અરસપરસ થવા માટેનો છે। એ સિવાય ખેડૂતોને જો આ પુલ તૂટી જાય તો એવી હાલત થાય કે દુધરેજ થઈને ફરીને સુરેન્દ્રનગર દુધરેજ થી ફરીને આવવું પડે એવી જર્જરિત હાલતમાં છે। આ પુલનું સમારકામ વહેલા તકે થવું જોઈએ। વઢવાણ તાલુકાના રાજપર સહિત અંદાજે 8 થી વધુ ગામોને જોડતો પુલ જે નર્મદા કેનાલ પર આવેલો છે તે છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની ચૂક્યો છે અને ઠેર ઠેર પુલ પર ગાબડા પડી ચૂક્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ પુલ જે છે એ રિપેર કરવામાં નથી આવ્યો। ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય તેવું તંત્ર રાહ જોઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। 8 થી વધુ ગામોના ગ્રામજનો, વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં દરરોજ આ પુલ પરથી પસાર થાય છે, છતાં હજુ પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની રિપેરિંગ કે પુલની નવા બનાવવાની કામગીરી હાથ ધરવામાં નથી। અગાઉ પણ આ જ પ્રકારનો બનાવ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે બન્યો હતો, છતાં હજુ પણ તંત્ર ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અને વહેલી તકે આ જે પુલ છે તેનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।